વલસાડ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। વલસાડ બેઠક ઉપર પત્રકારોનો શું મત છે? શું થઈ શકે છે? વલસાડ લોકસભા બેઠક પર કોની હાર કોની જીત? વલસાડ બેઠક ઉપર ડોક્ટર કેસી પટેલ ભાજપમાંથી ઉમેદવાર છે, તો આ તરફ કોંગ્રેસે જીતુભાઈ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે। અને વલસાડ બેઠક ઉપર જે 10 પત્રકારો પાસેથી આપણે વિશ્લેષણો માંગ્યા હતા, તેમની સાથે વાતચીત કરી હતી, અને 10માંથી 7 પત્રકારો એવું કહી રહ્યા છે કે ભાજપે જે ઉમેદવારને પસંદ કર્યો છે તે યોગ્ય છે। તો બીજી તરફ શું બંને પક્ષે યોગ્ય ઉમેદવાર પસંદ કર્યા? સવાલ કોંગ્રેસ માટે પૂછવામાં આવ્યો, તો અહીંયા પણ 10માંથી 7 પત્રકારો એવું કહી રહ્યા છે, એવું માની રહ્યા છે કે જી હા, કોંગ્રેસે જીતુ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે, જે ઉમેદવાર પસંદ કર્યા છે એ યોગ્ય છે। વાત વલસાડ લોકસભા બેઠક ઉપર કોણ જીતશે તેની, તો 10માંથી 8 પત્રકારો એવું માની રહ્યા છે, તેમનું એવું અનુમાન છે કે વલસાડ બેઠક ઉપર ડોક્ટર કેસી પટેલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે, અને 2 પત્રકારોનું અનુમાન છે કે જીતુભાઈ ચૌધરી મેદાન મારી જશે।